હા હા જય સરદાર. હાલો. તમે કોણ બોલો? હે તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદ થી. ઓહો, રામોદ. હા રામોદ. ઓહો. આપણે મોંગલમાં છો ને? મોંગલમાં આ નંબર કેને આપ્યો ભાઈ? નંબર તો મળતા હોય ને તમારો નંબર તો આપણે એકાબીજા પાસેથી. રામોદ કયું રામોદ? રામોદ કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે. ઓહો, તો આ નંબર કોને આપ્યો તમને? નંબર તમારો નથી? આ નંબર મારો નથી ભાઈ. તો ના ના, આ નંબર મારો નથી. મારો નંબર તો છે બીજો. પણ તમે તો રેખાબેન જ બોલો છો ને? રેખામાં મોંગલમાં રહી. હું તો એ જ બોલું છું, પણ તમને આ નંબર કોને દીધો એમ મારું કહેવાનું થાય. એટલે આ તમારો ખાનગી નંબર છે એવું છે? હા, આ ખાનગી નંબર છે એવું છે? ખાનગી નંબર મને શું કામે હોય? મારો નંબર હોય તો હું તમને કહું નહીં, બોલો ને ભાઈ એમ. ને ખાનગી નંબર અમે શું કામે રાખીએ? તો અત્યારે તમે તમારે રેખા ખાનગી નંબર આપવાની જરૂર હોય કઈ? તો પછી તમે રેખાબેન બોલતો મોંગલમાં અમારે તો જોવડાવો બારાનું કામ હતું એટલે તમને ખાલી એના માટે ફોન કર્યો હતો. એટલે એમાં આ નંબરમાં તમે વાત કરો છો તો ખાલી વાત તો તમે જ કરો છો ને? એમ વાત તો કરીએ છીએ, બધી વાત સાચી છે. ફોન આવ્યો તો મને દેવા નો આવ્યો હોય? કોણ? ઈ જે હોય. હા કાંઈ વાંધો નહીં. પણ આપણે તો જોરાવાનું કોને તમને કીધું ભાઈ? હે જોરાવાનું કોને કીધું? હા તમારે જોવડાવી ગયા હોય એને જ અમે આ નંબર દીધા એટલે તમને ફોન કર્યો. કોણ જોરાવી ગયું? એ છે ને ભાઈ છે રમેશભાઈ કરીને. રમેશભાઈ? સરદારના છે રમેશભાઈ. સરદાર ના રમેશભાઈ? રમેશભાઈ સરદાર ના કોણ? ઈ તો પછી હું ન ઓળખતો. આ તમને ભેગા થયા એટલે એને કીધું કે આ મોંગલમાનું છે ને તમારે શું કહેવાય મોંગલમાનું આશ્રમ છે. આશ્રમ વાત સાચી છે, માતાજીના બાનાથી બધી વાત સાચી છે. બાકી એક જ વસ્તુ ખોટી કે ખાનગી નંબર ને જોરાવાનો, બે વસ્તુ ખોટી પડી તમારી. ઠીક કાંઈ વાંધો નહીં. પણ અત્યારે આશ્રમ મોંગલમાં તરીકે તમે ઓળખાવ છો ઈ રેખાબેન બોલો છો ને? હું ઈ જ છું ભાઈ. હા. અને આ નંબર ઉપર તમારે કાંઈ કામકાજ હોય તો હું નંબર બીજો દઉં, એમાં ફોન કરજો ને. હવે આમાં બીજી વખત મને પ્લીઝ ફોન ન કરતા. પણ બેન આ નંબર તમારો જ છે તો તમે શું કામ તમે વાપરો છો તો કેમ? મારો નંબર જ નથી ભાઈ, મને દેવા આવ્યા ફોન. અમારા ફેમિલી માંથી કોનો નંબર હોય તમને થોડી ખબર હોય બાપા. આપણે તો જો કે તમે માતાજી છો એટલે તમારે આવું ખાનગી ને આવું એમ હું તમને કહું ખાલી વાત કરું છું તો તમે એમાં ક્યાં વાત છે? હવે તમે માતાજીનું બાનું લઈને બેઠા છો ને અત્યારે તમે બોલાતો જ નથી ને. ખાનગી હોય અને કદાચ ન હોય તો એ તમારો પ્રશ્ન છે કે અમારો પ્રશ્ન છે? મારું કહેવાનું એમ થાય ભાઈ. પણ બેન તમે તો માતાજીનું બાનું લઈને છે ને પછી તમે આવું કહો છો એમ કહું છું. એટલે નંબર જ મારો નથી એના માટે કે તમારે વાત કરે તો બીજો નંબર દઉં છું એમ કહું. તમે સમજો તો ખરા મારી વાત? બેન મારું શું કહેવાનું છે કે અત્યારે આમાં વાત થાય છે તો હવે પાછો બીજો નંબર દેવો ને આ નંબર દેવો ને એટલે એમ આખી વાત તમે સમજો છો? હું સમજુ છું પણ આમાં વાત કરવાની આપણે થતી નથી ભાઈ બેન ને. કેમ? ના ના, આ નંબર જ મારો નથી ભાઈ, મને દેવા આવ્યા. અત્યારે તમારા મોબાઈલમાં કોન્ફરન્સ બીજા વ્યક્તિ પણ છે. ના ના, તો તમારી વાત ખોટી છે. વાત ચાલુ હતી અહીંયાથી મને નીચેથી દેવા આવ્યા. અત્યારે આ નંબર ની અંદર બીજા ખાનગી પણ વ્યક્તિ એક સાંભળે છે એ મને ખ્યાલ છે કેમ કે અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી નો યુગ છે. બેન હવે હું તમને ખાલી એટલી વાત કરું કે તમે વસરામભાઈ પરસોત્તમભાઈ લકડ છે ને એના બેન પૈસા તમે લીધા છે ને એને તમારા નંબર આપ્યા છે અને એને તમે કીધું તું કે અમારા ખાનગી નંબર છે ને આમાં ફોન ન કરતા. કોણ વસરામભાઈ લકડભાઈ? આ તમે જે પૈસા તમે છે ને વસરામભાઈ પરસોત્તમભાઈ લકડ સરદારના લેવા પટેલ છે ને એના તમે પૈસા લીધા છે ને પછી તમે એને કીધું હું તમારી માથે છેડતીની ફરિયાદ કરીશ આવી તમે એને ધમકી બતાવી. હાલો બાપા અહીંયા આવો તમે. આ બાપા બોલે હાલો તમે કેમ કે એનું કારણ છે. હું એનો ભાઈને લાઈનમાં લઉં હવે તો તમે ચાલુ રાખજો. હાલ્યો લા વસરામ બાપા અરે વાત કરો. હાલ્યો વસરામ બાપા વાત કરો. ચાલુ રાખો હવે પછી કરો. હાલ્યો વસરામ બાપા વાત કરો. તમે પૈસા માંગો છો કયો? હાલો હું તમારા ભાઈને લાઈનમાં લઉં છું. તમે કેના પૈસા મારા પાસે માંગો છો? શું કોના ભાઈ? બેન બેન તમે કોના ભાઈની નો વાત કરો, તમે તમારી જ વાત કરો. તમે માતાજી બની સાંભળો તમે મોંગલમાં નો અવતાર લઈને પછી બીજા ભાઈઓ રાખ્યા છે તમે મોંગલમાં ના નામથી. તમે
હા તમે જે હોય તે હું બેન જેને મારી ઓળખું વાત છું ને એની હારે હા વાત કરું છું. અમે તમને નથી બેન, તમે ભારતની આર્ય નારી છો અને તમે તમારા સન્માનથી વાત કરો. વાત બરાબર, તમે કેવી રીતના બોલો છો તમે બેન વિચારીને તો બોલો. બેન, તમે આખી વાત, તમે જો ભાઈને લાઈનમાં મારી વાત, આ બાપાએ જે તમારું કીધું અને એનું રેકોર્ડિંગ મારી પાસે, એના એવિડન્સ મારી પાસે છે. તમે દેવી પૂજકની દીકરી છો, તમે ગઢડાના છો, તમે મોગલમાનો અવતાર લઈને રખડો છો. પણ તમે મારી સામે આવજો ને, મોગલ સામે આવજો. નહીં, તમે ગઢડાથી એક દેવી પૂજકની દીકરી છો, મોગલમાને તમે બદનામ કરો છો અને પછી તમે કોઈ એડવોકેટની ધમકી મરાવો છો, કેસની ધમકી મરાવો છો. એક જ મિનિટ, એડવોકેટ તમને કહે છે ને હું એના લાઈનમાં લઉં. કોઈની જરૂર નથી બેન, તમે પોતે જ વાત કરો ને, બીજાને શું કામ તમે અત્યારે ઓલું કરો? હાલો, તમે અત્યારે બેન તમે મોગલમાં પોતે છો, તમે એવું શું કામ કરો છો કે બાપાના પૈસા છે તમે આપી દો ને, તમે એવું શું કામ કરો? પણ મારી પાસે મેં પૈસા લીધા જ નથી તો. હા એટલે ઈ તો તમે આ બાપા અહીંયા રૂબરૂ છે અને એનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. રેકોર્ડિંગ તમારી પાસે ભલે ને હું એડવોકેટ ને તમને ફોન કરાવું, બરાબર ભાઈ? તમારે આમાં નંબર પર ફોન કરાવતો જ નથી બેન. હું તમને કહું છું, આ નંબર તો તમે બાપાને દીધા છે એટલે ફોન કર્યો તમે. ના, વાત ખોટી જ પડે, બધી વાત સાચી છે. બાકી તમે આ કરો છો ને તે કરો છો ને, હમણાં મારા ઘરવાળા નહીં કહું, મારા ફેમિલી નહીં કહું, અને આ નંબર સેવ રાખીશ અને તમે એડવોકેટ ને તમે કીધું ને હમણાં એને કહું. ભાઈ બેન ગમે ને કયો, એને કોઈ મારે કઈ વાંધો નથી. મને કાયદાકીય તમારી યારે વાત કરી છે, અમારે કોઈ તમારે કાંઈ વાંધો નહીં, કાયદે રીતે જ કરવાનું છે. કાયદાથી બહાર ધમકી નથી હાલવાના, કોઈ નથી ને અમે ધમકી દેતા નથી ને ધમકી દેવાના નથી. અત્યારે તમે કીધું કે અમારા ખાનગી, તમે મોગલમાં ઉઠીને આવું કહો છો ને પછી તમે મોગલમાં અવતાર બનો છો. નંબર છે જ નહીં ભાઈ, હજુ તમને આમાં લખેલું છે ને, તમે બાપાને કીધું તું કે અમારા નંબર ખાનગી છે, આમાં તમે રિંગ ન કરતા. આ બે નંબર તમારા બાપાને દીધા છે ને તમે બાપા ભેગા તમારા માવતર પણ તમે જે કાંઈ તમે ગઢડા રહ્યો છો ત્યાં તમે એની ભેગા ગયા હતા. ક્યાં ગયા હતા? એને ગઢડાનું ક્યાં ઘર છે? બહાર છે ઈ તમે જે તમારા પરિવાર પાસે બાપાના મોટરસાયકલ પાછળ તમે ગયા હતા. ખોટી વાત છે. હજુ તમને ભાઈ પ્રેમથી બાકી મારે બીજું કઈ બોલવું એટલે તમે પ્રેમથી જે થતી એની વાત કરો ને, તમારે મારે કઈ લેવા દે નથી. બાકી મારું કામ એ બોલો અને એનો નથી. હું હમણાં એના ભાઈને ફોન કરું છું. તો અરે ગમે એને કરો, એમાં નથી મારી વાત કહેવાનું. આ તો દાદા છે ને, એને કીધું કે આ બેન માતા જે કામ કાજો ને દાદા ને કે એના ફોન માંથી ફોન કરે, બાકી તમારા રાઈટ નથી ફોન કરવાનો ભાઈ. બેન મેં ક્યાં તમને ધમકાવું છું? હું તો આગેવાન તરીકે મેં તમને ફોન કર્યો. તમારો રાઈટ નથી આ ફોન કરવાનો, આવું બધું કહેવાનું. હો અરે બેન, આને તમે પૈસા લીધા છે એટલે તમને કીધું કે તમારે લખાણ છે. એટલે લખાણ જોઈ તમે માતાજીનું બાનું લઈને રખડો છો ને, તમે લખાણ બાનું નથી રખડવી, અમે ઘર બાર લઈને બેઠા છે કે રખડતા ભટકતા છો. એટલે હવે તમે મોગલમાં નથી? અરે મોગલમાં કોણ? હું અવતાર લીધો છે ને મોગલનો. એટલે હવે તમે તમારું પૂજા નથી કરતા? એમ નહીં, આ બાપા કે છે મોગલમાં છે, તમે મને હાઈ પાડીને હું મોગલમાં છું એમ. એ મોગલમાં છે એમ નથી કીધું, મોગલમાં નું મંદિર છે ભાઈ. બાકી તમે જે આ વસરામ બાપા છે ને, એને મને તમને મારે ફોન કર્યો એટલે મેં તમને હારા હાટું રિંગ કરી છે. તમારો રાઈટ નથી આ બધું કહેવાનો. મારે તમારી પાસે લખાણ પડ્યું છે, એની પાસે લખાણ પડ્યું છે, મેં લીધા છે. ખોટી રીતે તમે આવી રીતના બહારના ચડાવો એટલે બેન આ બાપા એ રૂબરૂ તમારી યારે વાત તો કરી. આલ્યો બાપા વાત કરો, વાત કરો. તમે ફોન કરો, તમે વાત કરો. તમારા પેવાનો જીગર છે ને, તમે મારી યાર વાત કરો. બેન જો હવે મારે આમાં જીગર ની ક્યાં વાત છે? કાયદાકીય તમે આવી રીતના આરોપ નાખો એટલે કે તમે મને વકીલ ની તમે આવી રીતના મને ધમકી દો છો ને, તમે ઓલું કરો છો ને, તમે જોવા ગયા હતા? બેન જો આ તમારું જે કઈ માતાજીના નામે જે કઈ તમે બિઝનેસ કરતા હોય એનાથી અમને વાંધો નથી. અમે બિઝનેસ કર્યો છે, તમે જોવા આવ્યા હતા? મંદિરના બાજુમાં 10 કિલોમીટર થાય છે, આવીને જોઈ જાવ ને ગમે તે. બેન જો આ બાપા ખુદ કે છે, હું નથી કેતો. બાપાની વાતમાં અત્યારે સહમત નથી. અત્યારે તમે મારી યારે વાત કરો, તમે મને જે જોયું નહીં બોલો. બાકી તમે વચ્ચે રહ્યા છો, આમાં તમને ખબર છે, તમારે ત્યાં લખાણ છે કે તમે આવી રીતના મને તમે એમ કહો બેન તમે આમ કરો છો તેમ કરો છો ને, એની વાતે આમ લીધું છે ને તેમ લીધું. આ તમારો રાઈટ નથી. બાકી કામ હોય ને એ તમારે બોલવાનું ભાઈ. વાહ મોગલમાં વાહ મારી, બાકી તમારો પરસો બે કોઈ હાલ્યો. અવતારમાં આવો કાયદો ને આવું બધું અવતાર ને તમે છો ને એવી જુઓ છો. તમારામાં લોહી નીકળે ને એવું મારામાં લોહી નીકળે. મારામાં પાણી દૂધ નથી નીકળતું. જે કઈ વાત કરે છે એમાં તમે શાંતિથી વાત કરો ને. તમે જે તમારી વાત છે બધાને ખબર જ છે. મારી બીજા નંબર નું તમને એ કહી દઉં છું, તમે તમારે કુળદેવી પૂજા નથી કરતા? બેન આમાં માતાજીની વાત ક્યાં તમે કરો છો? હું આ બાપા મોગલ માં છે, તમે જોવાયા તો મોગલ છો પોતે ઉપરથી ઉતરી છે, જોવાયા છો ભાઈ તમે? બાપા એ બધું મને કીધું છે ને, બાપા એ વાત બાપા બધું તમને કે છે. બાપા તમને એમ કે છે કે વેચાવડો હોટલ ચાલુ કર્યો તો તમે માને જાશો?
એટલે તમે બેન આ મોગલમાના બાના હેઠળ આવા શબ્દ યુઝ એટલે કરો? ભાઈ આ બધું મોગલમાના બાનાથી બધી વાત સાચી છે તો અમારું તો અમારે કઈ મોગલમાનો નથી. અવતાર લઈને ખાલી કમાવા માટે તમે મોગલમાને આવી ભાષા વાપરો છો ને મોગલમાને શું કામ બદનામ કરો? ભાષા વાપરવી પડે એનું કારણ છે તમને તમે ખબર તો માતાજીના બાના છોડી દો ને, આવા માતાજીના બાના હેઠળ શું કામ માતાજીના બાના તમને પૂછીને પીરા છે અમે એટલે હવે તો કઈ તો મોગલમાને તમે ચાલો કમાવા માટે જ રાખ્યા એમ? ધન કમાવા માટે તમે દઈ ગયા તા પેટી દઈ આ બાપા કે છે મેં પૈસા દીધા છે, બાપા કે છે મેં પૈસા દીધા. બાપા પાસે લખાણો તો મને લખાણ દ્યો, લખાણ માને આ એકને 5 જણા હોય તો ખરા ને સાક્ષીમાં. એટલે માતાજીના બાના પાછા માતાજીના લોબડી ઓઢવાની ને પાછા લખાણ કરવાના એમ? લખાણ આ વસ્તુ એવું છે કે તમે ધર્મને માનો છો કોઈને? તમે માનો છો? તમે માનો છો તો ધર્મ કોઈ માનો છો? તમે ઓઠણા મોગલમાના ઓઢ્યા છે ને તમારી ભાષામાં ધર્મમાં કઈક ના આવતા હોય એ સટકી જાય. શું ભાઈ મારી વાત સાંભળી લો, મોગલના ઓઢણા આજે ઓઢશું ઓઢવાના છે અને આજીવન ઓઢેલાય છે. બેન મને તાકાત છે કાઢવાની, તમે જોઈ લેજો ને કાઢી લેજો. શું કરવાનું? મોગલના ઓઢણા ઓઢ્યા છે ને ઓઢેલા રહેશે ને રહેવાના છે. બેન બાકી સાથીઓની વ્યવહારિક વાત કરો તમારે મારે કઈ વ્યવહારિક વાત તમે નથી કરતા. તમે અત્યારે બીજાના જોરે તમે આખું તમારું ઓલું કરો છો. મારી જાગની જોરે જ સૌ હું મારા કાંડાના બળથી તમારે યારે વાત કરું છું, બરાબર? એમ? હા, કાંડાના બળથી જાગની જોરથી જ વાત કરું છું. બાપા માથે તમે કીધું તું હું તમારી મતનગર શેઠતી નો કેસ કરીને આવું કર્યું, આ માતાજી નું આવું કેવાનું. તમારે એવું મેં કીધું હોય તો તમે ક્યાં હાથ મૂકી દઉં તો? હાથ મૂકે નો થાય બેન, ઈ તો પોલીસ સ્ટેશન નું કામ. હાથ મૂકે પોલીસ નો બાપ હોય તો મારે સામે બોલાવો તાર કાંઈ વાંધો નહીં. એની પાસે રિપોર્ટ થાય, એની પાસે બોલી હોય, એની પાસે જુબાની હોય, એની પાસે લખાણ હોય, એને આવું કીધું હોય. એક તો આશરા ધરમ રોટલો દે આશરો દે આવા તો એના ભાઈ તમે એનું માનતા તમે એમ કેમ નથી કહેતા કે આની તો ઉંમર છે? એના ભાઈ 2 છે, ભરત લકડ હસમુખ લકડ, એનો ભાઈ બીજો. તો એને બોલાવીને તમે આ વાત કરો ને, તમને એટલી બધી હોય તો તમારા બાપાને દાંતથી હોતી એની એમ બધાને બોલાવો લ્યો બેન. ઈ તો તમને દૂધનું દૂધ ને પાણીનું પાણી મળી જાય. પણ એમને તમે પણ આમાં સમજવા તો તૈયાર નથી. સમજવા તો હું તૈયાર જ છું, બાકી તમે સાંભળવા તૈયાર છો? હા તો હું કહ્યું ને તમારી વાત તો સાંભળું છું. તમે મોગલમાં તમારો મોગલમાં આટલો બધો મગજ ખરાબ છે. તો તમે રહેવા દેજો, ભાઈની રીતે હોય ને તો ભાઈની રીતે દેજો. તમે મોગલમાં તરીકે વર્તાવશો તો મારે તમને બીજું નામથી તો બોલાવાય નહીં, તમારું નામ જ મોગલમાં તરીકે છે. ખબર છે કે રેખાબેન તમે ક્યાં નામ બોલો છો, બરાબર? બેન ઈ તો તમારું નામ છે, પણ તમે તો મોગલમાંનો અવતાર લઈને બેઠા છો તો તમારે બેઠા હું ઉપરથી આબમાંથી ઉતરી છું ભાઈ. હું એમ તમને અત્યારે આખું મોગલમાના નામે એક તમે દેવી પૂજક ના તમે દીકરી છો ને તમે મોગલમાનો તમે જોવા આવ્યા છો? બાપા તમારી ભેગા ગાડી લઈને 4 વ્હીલ લઈને આવ્યા હતા, તમારા પરિવારને ઓળખે છે, બધાને ઓળખે છે. પણ તમે જોવા આવ્યા હતા? હું તમને એમ બાપા જોવા આવ્યા હતા ઈ તો કહે છે એમ કહું છું. હું તમારી વાત કરું છું, તમે મને જોવા આવ્યા કહે છે કે આ વાત સાચી છે. બાપા તો કાવર મેં તમને હમણાં કીધું એમ કે ધંધા વતન ચાલુ કરે તો તમે માની જશો? ઈ તો બેન તમારો અંગત મામલો હોય, એમાં અમે નો કહીએ. તો અંગત મામલો હોય તો અંગત મામલામાં રસ નો લેવાય મારા ભાઈ. તમને એમ માતાજીના બાને તમે આવું કરતા હોય ઈ મને નો ખબર હોય ને બેન. માતાજીના બાના હોય તો ભલે ન હોય તો ભલે દેવના બાને આવા કામ કરતા હોય ઈ અમે નો જાણતા હોય ને. તમે દેવના બાને જો આ દેવના બાને આવા અભદ્ર વાણીનો વર્તન કરતા હોય મોગલમાના નામે, ઈ મને ખબર ન હોય. તમારી વાણી વર્તન છે ઈ દેવના લાયક નથી એમ બેન. આ તમે જે તમારી ભાષા અને તમારી વાણી વર્તન છે ને કોઈ દેવના લાયક નથી, કોઈ માતાજીના કોઈ ધર્મના લાયક નથી. આ તમારી વાણી વર્તન છે ને દેવ કે ધર્મ લાયક નથી. તમારી વાણી અભદ્ર છે. તમે જે હમણાં બોલ્યા શબ્દ ઈ પણ અભદ્ર છે. જે કાંઈ તમારું વર્તન છે પણ અભદ્ર છે. એટલે તમે માતાજીને ખાલી કમાવા માટે થઈ અને દેવની દુકાન બનાવવા માટે થઈને તમે જે પ્રયત્ન કરો છો. દુકાન બનાવી તમે જોઈ લીધી છે? તમે મોગલમાના નામે આ તમારી બેન તમારી જે વાણી વર્તન છે ને અટાણે મોગલમાના નામે તમે એક આખો બિઝનેસ ઉભો કર્યો ને એવી મેટર છે. મારો પ્રશ્ન છે ભાઈ, મારા ઘરની મેટર છે, મારી માના બાના દાદીની મેટર છે. તમારા ઘરના નથી. મેં તમને હારા માટે ફોન કર્યો કે ભાઈ પોલીસ કેસ ને આવું ન કરાય અને તમે દાદા હું જે મોગલમાં છે થઈ ગયા અને એ મને ફોન કરતા હતા ને એના ભાઈએ એને ચોખ્ખા શબ્દમાં ના પાડી છે તું મોગલ ધામે જાતો ને, એની પાસે જાતો ને, એને કોઈ ફોન કરતો ને. એમાં ઈ ફોન ન કરે મેં કેદી જવાબ નથી દીધો. એ તમે મને કહી દો. બાકી તમે છે ને વિચાર આવતો મારા ભાઈ હોય તો વાત ન કરતા હો બેન. અમે બાપાનો ફોન તો કે મારો વેઇટિંગ માં નાખી દીધો છે. વેટિંગ નો પ્રશ્ન નથી. તમને એટલું બધું દાખતું હોય ને તો તમે નથી બેન. તમે તો મોગલમાં છો, અમને તો માતાજી પ્રત્યે લાગણી, પણ આ મોગલમાંની વાણી આવી હોય પહેલી વાર સાંભળી. તમે બાપાના ગાડી આ મોગલમાં ખુરાક છે. મોગલ શેડતા કાળો નાગ, આ તો ખરેખર કાળા નાગ જેવા જ છો તમે.
ઈ જે હોય એ અમારો પ્રશ્ન છે ભાઈ. કારણ બેન માતાજી ઉઠીને પાછો તમારો પ્રશ્ન, તમે ખાનગી પ્રશ્ન કરતા જાવ છો ને જાહેર જીવન બે કેમ થાય? શાંતિ પ્રશ્ન ક્યાં કર્યો? તમે મારું કહો છો કેવું કે ઈ મારો એવું છે. અંગત પ્રશ્ન છે, તો તમે માતાજી ઉઠીને અંગત હોય ખાનગી હોય તો તો ઈ વાત તો કરો છો. અંગત પ્રશ્ન છે ને, હું તમારી પાસેથી લઈ આવી હતી માતાજી ભાઈ. તમે તમે આ મને બે દીધી પ્રશ્ન તમે રાખો, કઈ દેવા માતાજી દીધી હતી, જાહેર તમે કઈ જીવનમાં બોલ્યા લોબડી છો? ઓઢવાની, ખાનગીમાં બીજી વાત કરવાની, બે કેમ છે એમ? કા જાહેર કયા જીવન મોગલ માર્યો અને કા ખાનગીમાં? ખાનગી રહ્યો? કયા ખાનગીમાં કોણ તમે ઉઠાડી કીધું કે ઈ દીધું? મારો અંગત પ્રશ્ન છે બેન, અંગત પ્રશ્ન તમે ચારણ સમાજ છે, તમે કોણ છો? કોણ? તમે ચારણ છો તમે કોણ છો એમ કહું છું. બેન? હું કોણ છું? તમે મોગલમાં છો તમે જાણી લો ને, તમે તો અડાડ તમારે હું બપોર છો. કાને જાઉં? હું ક્યાં આબુમાંથી તમે આવું છું? મોગલમાંનો અવતાર છો તો હું કઈ પણ તમે જ્ઞાતિનો છું? જોવા આવ્યા હતા? તમે જોવા આવ્યા હતા? અરે માં તો માતાજીને પૂછું છું, તમે મોગલમાં તો લઈને ઓઢણી માતાજી ઓઢી લ્યો. પૂછ્યું હતું, મારું મોગલમાન થડો છે, તમે અહીંયા પૂછવા મોગલમાને જાવ ને. બેન, મોગલમાને બદનામ ન કરો. મોગલ આ તો ચારણો બધાય સારા છે કે તમે આ તમે એક દેવી પૂજકના દીકરી છો ને તમે આ ખાલી પણ કમાવા તમે- માટે તમે થઈને લોબડી નિદાન ઓઢી. કર્યું છે? તમે નિદાન કર્યું છે? તમે મારો બેન, રિપોર્ટ કાઢ્યો ઈ છે? તો- તમારે ઈ તો ત્યાં બોલાતો પોલીસ તપાસ નથી. હવે કરશે. ઈ તો- આમાં આમાં હવે હું આગળ પગલા લઈશ. તમે મને છે ને દેવ પૂજકની કીધી. પગલા લ્યો એના માટે અમે તમારા માટે સારા માટે ફોન કર્યો છે કે બાપા તમારી પાસે પૈસા માંગે છે? તમે ખરેખર સત્ય ને હાચા માળા હોય ને તો તમે રહ્યો, હું એના ભાઈને લાઈનમાં લઉં, અશોકભાઈને. બરાબર? ક્યાં ભાઈને? અશોકભાઈ લખડ ને. અશોકભાઈ થી મારો મતલબ નથી. મારા એને કીધું કે બેન હું એમ નથી મોગલમાને તો પૈસા તમારો દીધા, નંબર પછી આપો, અશોકભાઈ ને મેં બીજા ના 5 જણાને ક્યાં સાક્ષી મૂકવાની જરૂર છે? બેન તમે તો બાપા હારે જ વર્તન કરો. નહીં. હું કોઈને ઓળખતી જ નથી. ઈ બાપા અહીંયા આવતા હતા માતાજીની પાસે, એને જમીન લીધી હતી એટલે અહીંયા આવતા હતા. બાકી મારો કાંઈ વહીવટ મેં કરેલો જ નથી. તમને કહી દઉં છું. મને હવે તમે આ બાબતે મને ફોન કરતા નહીં હો. હા બેન, અમે અમારે માતાજી અમે તો કરે તમે આ તો પૈસા દેવા વાળા તમે ફોન કરશે. અમે ફોન નહીં, તમારો મને રાઈટ તમને નથી કદાચ ભાઈ આ કોઈ બધું પ્રસાદી કહેવાનું. દેતા હોય 5,000 રૂપિયા, ઈ જ તમને ફોન કરી કે અમારી જેવા કરી નો કે મને અટાણે ખબર પડી. ના રે, એને કોણ 5,000 રૂપિયા દે છે? તમને ઓલા શિષ્ય દાન દેતા હોય ઈ જ તમે ફોન કરી કે મારા અમારી જેવા શિષ્ય હારા ફોન ન મારા કરીએ ઈ મને નથી. અટાણે ખબર પડી. આમાં બીજી ઓય વાર ફોન ભાઈ. ન કરવો, બાકી રૂપિયા દેવા ને પગે લાગવું હોય તો બધાય ફોન કરવો એમ. નહીં, એ બીજી માતાજી પાસે જવાય, રેખુમા પાસે નહીં ભાઈ. પણ આ રેખુમાં આપણે આવી અમારે ક્યાં જોઈ છે? અમે ક્યાં રેખુમા આવી? આ તો મારી હું તો મોંગલમાં તમે છો એટલે નથી. માડી તમે તો મોંગલમાં છો એટલે તમને હું તમારો દીકરો જ ગણાવું ને માડી. દીકરો હા, બધું સૌ- સાથે દીકરાને રીતે રહેવા. દીકરો કઈ વસરામ નાનો બાપા જે નથી. તમારા દીકરા છે હું તમારો દીકરો નથી. ના, અરે દીકરા જેવો દીકરો હોય તો દીકરો કઈ આવું બોલે? માડી હું તો એટલે મારી પૈસાનું કીધું એમાં દુઃખ લગાડે. ગયા છે 5,000 રૂપિયા ચાર્જ તમે કોઈ દીધું છે? તમે તમારે ખુદ ચાર્જ દઈને તમે પગે લાગવા જાવ છો? એટલે આમાં માતાજીને ચાર્જ ભરવું પડે એમ, રિચાર્જ કરવું પડે. તમે કહો છો ચાર્જ લ્યો છો ને તમે આમ લ્યો છો ને 5,000 મૂકે, તમે દીધા છે કોઈને? ઠીક દીએ એને ફોન કરવાનો એમ. એટલે મારે તો કોઈનો રાઈટ જ નથી, મારે કોઈનું કામ જ નથી ફોન નું. મારા સેવક નથી, શિષ્ય નથી. તો હા ઓલા કોન્ફરન્સમાં કોકને રાખ્યા છે બેન, તમે મને લાઈનમાં કોણ પાછો અત્યારે આ ફોનમાં ફોન કરવો નહીં તો તમે તો માતાજી ઉઠીને તમારે આવું ખાનગી ફોન ખાનગી મેટર એમ કેમ એમ? ખાનગી મેટર ને ખાનગી ફોન નહીં ભાઈ. તમને દુઃખ લાગતો ને તો બીજી વખત કાપીને ફોન કરો, બાકી મેટર બેટર કોઈ નથી. ફોન બેન, આવેલો મને વાંધો નથી બેન, જો મને ખાલી કીધું ને એટલા માટે થઈને કે ભાઈ તમારે આવું એકાબીજાને હું સંગત એના ભાઈ અશોક લખન નો ફોન કરું, તમે ચાલુ જ રાખો ને. ના ના બેન, મારે બીજા કોઈ હારે વાત નથી કરવી, મારે તો મોંગલમાં હારે જ વાત કરવાની હતી બેન. હું કઈ મોગલ મારે વાત કરી ને તમે માતાજીને થોડો ના હાલ્યા છો. ક્યાં કણે ઈ જ્યાં હોય એને પૂછી. અત્યારે તમે મોગલમાનું ઓઠનું તમે ઓઢ્યું છે. મોગલમાં છે ને જ્યાં કણ જો ભગુડા છે ત્યાં કણ ક્યાંય આવું નથી થતું અત્યારે જે મારું ચોકી નથી સાંભળવું એ ભાઈ. હું મારા પ્રસંગમાં છું, હું બહાર છું. બાકી કામ હોય ને ઈ બોલજો ને. બીજાનો બાબતે ફોન મને નહીં કરવાનો તમારો. હો હશે બેન, ભૂલ થઈ ગઈ મારી મોગલમાં. અમે ક્ષમા કરો, માફ કરી દો. અમે મારી ઈ તો સોરું મારી કસોરું મોગલ હવે તને ખબર પડશે ભાઈ. મારી મારી મોગલ સોરું હું કસોરું થાય પછી તમે માવતર કમાવતર બનો મારી. અમે નહીં, તમારા નહીં, સોરું નહીં. થઈ પૈસા લઈ લ્યો બાપાના ને અમારા બધાયના, પણ મારી ભૂલ થઈ ગઈ. અમારી ભૂલ અરે ઈ રૂપિયો લીધો છે ને, રૂપિયા જેવું રૂએ કાઢે. પણ મારી મોગલ હવે એક પૈસાનો ને એક શબ્દનો નો જવાબ લે ને તો સમજો આ ધરતીની અંદર મોગલ છે નથી. તમને આપડે દેવી પૂજક ને મોગલ ને કઈ લેવા દેવા જ નથી માડી. દેવી પૂજક ક્યાંથી તમારે કઈ પુરાવો દો ને એમ બાપા તમને કે છે, બાપા તમે ગયા હતા ને બાપા તો એમને એવું હા કીધું, બાપા કે બાપા બોલો. દેવી હા કયો તમે? હાલો હા કયો તમે? હું હાલો 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 તમે આપણે જેથી કંકુ પગલા કરાવવા ગયા, ક્યાં ગણે આપણે ગઢડા ઉપર ગયા હતા, ખબર છે? ઈ પ્રશ્ન નથી. હું ભરતભાઈ ને ફોન કરું, તમે મને એમાં ફોન કરો ભાઈ. જો ભરતભાઈ ને કઈ ફોન કરવાની જરૂર નથી. હું હમણાં ફોન કરું છું. આ ભાઈ ના નંબર એ દઈ દઉં છું. હમણાં બધું કહી દઉં છું. બાપા અને પૈસા તમે મને દીધા હતા, આખું દીધા છે, તમે મને લખવાનું દીધું છે. જો ભરતભાઈ ને નહીં, મને જે અહીંયા બાપો અશોકભાઈ લઈને આવ્યો હતો ને, હા હા એને જ ફોન કરી લે.
આ ભરતભાઈ ને કરું ને અશોકભાઈ ને કરું હો. જ્યારે જ્યાં કરો લવ મારી એ કાંઈ વાંધો નહીં માતાજી હશે તમે વિકરાળ સ્વરૂપ ધીરું કરી નાખો કેમ કે તમારી પાસે એ ભાઈ હમણાં ફોન આવશે તમારા બધાયમાં બાકી બરાબર. કાંઈ વાંધો નહીં હશે બાપા હવે અમે પગે લાગેલી કેમ કે મારી તમે વિકરાળ સ્વરૂપ ધારણ હવે કર્યું મારી મગજ હવે જપાત જોઈ લેજો તમ તારે ને. હવે જો કોદી આ પણ ગમે મારી આ તેવું મોગલમાના નામે ફોન સરી ખાવામાં લેવામાં એવું અમે આવે છે. કહીએ છીએ મારી અમે માફ કરી મારી અમે મોગલમાના નામે સરી ખાવામાં હવે તો મારું મોગલ ને કહું અને હવે જે છે ને બધાને જગાડીને ચારણ સમાજ 2-3-5 જણા ઉભા રાખીને પછી તમને હું બોલાય છે એટલે એમાં સમાજ તમે બેન તમને કહે તમે દેવી પૂજક ની દીકરી છો ને તમે આવું કરો માં ખોટા ચારણો બદનામ કરો માં બોલાય ઉભા રાખીને કઈ થાય તમ તારે બરાબર. કાંઈ તો વાંધો તમારી નહીં. માં છે દેવી પૂજક ન હોતા તો તમારી માને બેહાડી જાવ એમ કરો. કેની માને તમારી માં હોય તો એને બેહાડી જાવ, દેવી પૂજક હોય ને તો એને બેહાડી જાવ. છે તો પછી એમ જ કે બેન તો મારી માને મોકલો એમાં હું મારી માં તમારી માં હોય તમારા ઘરના હોય તમારી દીકરી હોય ને એને કહો કે મારી આ વસ્તુ છે એનો પુરાવો માંગશે. હવે મારો સમાજ તમારી પાસે પુરાવો માંગશે. કાંઈ વાંધો નહીં મારી હશે ભૂલ થઈ ગઈ મારી હા ભૂલ હવે જ્યાં માગ્યું એને માંગી લો ને. બીજી વખત આમાં મને ફોન ન કરતા બાકી હમણાં તમને ફોન આવે છે મૂકો. ઓકે નિલેશભાઈ હા મનસુખભાઈ બોલું મનસુખભાઈ રામોદથી હા એ રામોદથી રામોદ બોલો હા હવે મેં કીધું, ઓલા આપડે તમારા બેન છે ને કઈક આપણે જ્યોતિષ નું કામ કરે ને એના નંબર નહોતા એટલે મેં કીધું એનો નંબર જોઈ લો શેનું આપણે મોંગલમાં નું કામ કરી હા હા રેખાબેન તમારા બેન જ છે ને ઈ? હા હા તો એને જોડાવાનું હતું ને તો મને ઓલા ભાઈ કીધું કે નિલેશભાઈ નંબર મળી જાય મેં લાવો કરી વાત. તમે ક્યાંથી બોલો છો? રામોદ થી મનસુખભાઈ બોલું છું. રામોદ હા ત્યાં આ તમારા ઓલા દેવી પૂજક તમારા હગા થાય ને એને મને કીધું કે નિલેશભાઈ મારો નંબર લઈ લીધો. કોણ ઈ કોને આપ્યો નંબર મારો? આ ઓલા હેમંતભાઈ નથી હેમંતભાઈ દેવી પૂજક હેમંતભાઈ હેમંતભાઈ અમારા ગામના રામોદના. રામોદ ક્યાં આવ્યું? રામોદ અહીં કુંડલ ની બાજુમાં ભાઈ. કુંડળ ની બાજુમાં? હા તમે આ બોલા ત્રોફા કરવાનું નામ કરો છો ને કે નામ લખવાનું? હાલો ના 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 અરે ભાઈ તમારે નામ દીધું આપણે સરદાર પાસે ઓલા સમઢિયાણી ની વચમાં મોંગલધામ રહ્યું ત્યાં તમારા બેન છે રેખાબેન મોંગલમાં ઈ તમારા બેન નહીં? હાલો હલો હા હા બોલા બેન રે ઈ તમારા બેન છે ને એના નંબર જોતા હતા મોંગલમાં રે ઈ. એટલે ઓલા રામળિયા? હા ત્યાં તમારા બેન નથી? હા હા રેખાબેન હા હા રેખાબેન મોંગલમાં. હા 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 ઈ તમારા બેન નથી હગા? હા હા બેન થાય ને. હા તમે દેવી પૂજક છો ને કોણ કોણ? તમે દેવી પૂજક ને આપણે? અમે તો દેવી પૂજક જ છીએ ને. હા એમ કહું છું એટલે ઈ તમારા હગા બેન છે ને? હા એટલે આમ બેન જ છે પણ અત્યારે તો ઓલા કોણે છે અત્યારે તો માતાજી થઈ ગયા અત્યારે બેન નો અત્યારે માતાજી જ છે. ભલે આ માતાજી થઈ ગયા પછી પણ નકર તો તમારા હગા બેન છે ને ઈ? હા 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 રેખાબેન. હા હા અને રામળિયા નલેન્ડા ની વચમાં આશ્રમ છે. હા 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 અને મોંગલમાં નું ઓઢણું ઓઢે છે. હા 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 એટલે એને આપણે ઈ જ્યોતિષકાર નું એવું કામ કરે ને. હા 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 એટલે અમારે જોવડાવવું હતું ને એટલે ઈ માતાજીના નંબર તમારી પાસે લેવા હતા એટલે મેં તમને રિંગ કરી ભાઈ. બરાબર બરાબર તો ચાલુ રાખો ને વાત કરાવું. ના વાત નહીં ખાલી નંબર દો ને. નંબર આપું? હા તો ચાલુ રાખો. તમે ક્યાં રહ્યો છો અત્યારે? હું તો અત્યારે બહાર ગામ છું. એમ નહીં મૂળ તમારું ગામ કયું છે? મારું મૂળ ગામ ગઢડા સ્વામીના. સ્વામીના ગઢડા. હા હા આ માતાજી બની ગયા ને કેટલો સમય થયો? એને બહુ જાજુ દિવસ થયો છે 18 વર્ષ જેવું થયું 18-19 વર્ષ. હા પણ એને કઈક એને ઘરવાળો ને એ છે ને ત્યાં કણ ભેગા રહીએ ને કોણ કોણ રહે છે? હા એ બધા લોકો છે જ તે ગઢવી છે એમના ઘરવાળા? હા 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 ગઢવી છે. છે એને છોકરા હોય છે? છોકરા છે હા હા, અત્યારે તો છોડી છોકરો બે છે. છે તો પછી આ મોંગલમાં બન્યા હતા તો પછી કેમ છોકરાને એવું કર્યું? એટલે તમારે જોડાવા જવું હતું હા તો લખો નંબર આપો લો. હા પણ એ જોવાનું કામ કરે છે ને એમ નકર ક્યાંક ફોન કરીને ખોટું ખોટું તો મારી વાત ને સાંભળો ને 2 મિનિટ ચાલુ રાખો ને 3 કોલમાં વાત કરાવું. હા હા